नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। पालनपुर पाटिया इलाके में गणेश मंदिर के पास स्थित एक जेरोक्स और स्टेशनरी की दुकान में आग लग गई। मौके पर मोरा बागल और पालनपुर पाटिया की फायर ब्रिगेड की गाड़ियां तुरंत पहुंच गईं। फायरमैनों ने आग पर पानी का प्रहार कर उसे काबू में कर लिया। सौभाग्य से इस घटना में किसी प्रकार की जानहानि नहीं हुई। आग लगने का कारण फिलहाल अज्ञात है। મારું નામ સબ ઓફિસર હરેન્દ્રજી ભગવગત છે। હું મોરાભાગે ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। કેટલા વાગે કોલ આવ્યો? શું વાત થઈ? કંટ્રોલ ફાયર તરફથી અમને 10:59 કોલ આવતા મોરાભાગર અને પાલનપુર ફાયર સ્ટેશન તરફથી બંને ગાડીઓ ગેસની ઘટના સ્થળે આવી ગઈ અને જે ફાયર પહેલા મારે અમને દેખાતું હતું ત્યાંથી અમને સીડી પરથી જઈ અને ફાયર ફાઇટિંગ ચાલુ કરી છે અને નીચેથી એક લાઈન ચાલુ હતી। પછી અમે ટેરેસ પર આવ્યા બીજા માળે, ત્યાંથી દરવાજાનો લોક ખોલ્યો છે, લોક તોડી અને નીચે એન્ટર થયા છે અને જે ફાયર હતો તેમને કાબૂમાં લીધું છે તમામ જવાનો સ્ટાફ સાથે। કેટલા સમયની કામગીરી અને અત્યારે પોલીસની કામગીરી? જે ફાયર હતું એ ટોટલ ફાયર અમે અડધો કલાકની અંદર કાબૂમાં લઈ લીધું। પછી જે અડધો કલાક હતો તમે અમે કુલિંગ કર્યું છે, કારણ કે જે સ્મોક હતો તે નીકળવાની વેન્ટિલેશનની જગ્યા નહીં હતી, એટલા માટે સ્મોક વધારે હતો। એટલે તમામ જે જવાન હતા તે ફાયર શૂટ અને BSF કરી અને કામગીરી કરી છે। देखते रहिए द हिंद 24 न्यूज।